તો સમાચાર મહીસાગરથી મહીસાગરની અંદર જીઆઈડીસી માં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। મહીસાગરથી આ માહિતી સામે આવી રહી છે, જેમાં બાલાસિનોર જીઆઈડીસી માં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। તપાસ હાથ ધરાઈ છે, જેમાં પથ્થર કસર કરતી ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળી આવ્યા છે। ત્યારે બે ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળતા જ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। તો સ્વરાજ મિનરલ્સને લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 3 લાખ ઉપરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જેમાં સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 રૂપિયાનો દંડ છે તે ફટકારાયો છે। એક મહિનામાં 3 કરોડ રોયલ્ટી આવકમાં પણ વધારો થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। અધિકારી બદલાતાની સાથે જ મહિને 3 કરોડની આવક વધી છે। તો ભૂમાફિયા અને અધિકારીઓની મિલીભગતના કારણે કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વર્ષે 36 કરોડનું સરકારને નુકસાની થઈ તેવી ચર્ચાઓ પણ હવે જાગી ચૂકી છે। સમાચાર હાલ સામે આવી રહ્યા છે મહીસાગરથી, જેમાં જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। તવાઈ બોલાય છે, જેમાં બાલાસિનોર જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પથ્થર ક્રશર કરતી ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળ્યા હોવાની જાણકારી પણ હાલ સામે આવી રહી છે। ત્યારે બે ફેક્ટરીમાં રોયલ્ટી વગરના પથ્થર મળતાની સાથે જ કાર્યવાહી પણ કરવાની શરૂ કરાઈ છે। તો સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ અન્ય એક કંપની સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને પણ 3,07,197 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। એક મહિનામાં 3 કરોડ રોયલ્ટી આવકમાં પણ વધારો થયા હોવાની જાણકારી મળી રહી છે। અધિકારી બદલાતાની સાથે જ મહિને 3 કરોડ જેટલી મોટી રકમની આવક વધી છે। ભૂમાફિયા અને અધિકારીઓની મિલીભગતના કારણે કરોડોનું નુકસાન છે તે વેઠવાનો વારો પણ સરકારે આવ્યો હતો। ત્યારે વર્ષે 36 કરોડનું સરકારને નુકસાની થઈ હોય તેવી ચર્ચાઓ પણ અત્યારે જાગી ચૂકી છે। તો મહીસાગરમાં જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ સોલંકી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। વિશાલ, મહીસાગરમાં જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને બે કંપની છે તેને લાખોનો દંડ ફટકારાયો છે। શું છે જાણકારી? જી, ચોક્કસથી વાત કરીએ તો હમણાં હાલ મહીસાગર જિલ્લામાં નવા ખાણ ખનીજ અધિકારીઓ આવવાથી મહીસાગર જિલ્લાની ખાણ ખનીજની આવકમાં 3 કરોડ જેવી મહત્તમ રકમનો ઉમેરો થયો છે। વાત કરીએ તો બાલાસિનોર જીઆઈડીસીમાં હમણાં ખાણ ખનીજ વિભાગે એક સપાટો બોલાવ્યો છે। પથ્થર ક્રશ કરતી બે ફેક્ટરીની અંદર રોયલ્ટી વગરના પથ્થર મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। સ્વરાજ મિનરલને રૂપિયા 3,74,000 અંદાજે દંડ કરવામાં આવ્યો છે અને સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,000 રૂપિયાની આસપાસનો દંડ કરવામાં આવ્યો છે। અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કામગીરીને લઈને ખાણ ખનીજની કામગીરીને ધ્યાને રાખીને ખનીજ ચોરોની અંદર દરનો ભય દેખવા મળી રહ્યો છે। જી ચોક્કસથી। જી, તમામ જાણકારી આપવા બદલ આભાર। તો મહીસાગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જીઆઈડીસીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને જેની અંદર બે ફેક્ટરી છે તેની અંદર રોયલ્ટી વગરના પથ્થર મળતાની સાથે જ તેમના દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, જેની અંદર સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ અન્ય કંપની સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને પણ 3,07,197 રૂપિયાનો દંડ ફટકારાયો।